ગાઈસ, કેમ છો? મજામાં? મજામાં જશો. તમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આજે છે સોમવાર, આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો જો ગાઈસ, હાલ આપણે પાર્લર આવી ગયા હતા. પાર્લર પણ ખોલી નાખ્યું, અડધું બહાર કાઢી નાખ્યું. તમને પાર્લર બતાવી દઈએ. જો હજુ સાફ કર્યા વગર બાકી છે, તો પહેલાં આપણે સાફ સફાઈ કરી નાખશું. કપડાં પણ ચેન્જ કરી નાખ્યા. પછી જશું આપણે ભોલેનાથનું દર્શન કરવા, કારણ કે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, એટલા માટે. જય માતાજી. તો જો ગાઈસ, 6 વાગી ગયા છે. નાટ તો બહુ ગરાગી હતી, એટલા માટે આપણે વ્લોગ બનાવી શકીએ નથી, પણ હવે ચાલુ કર્યું છે. તો આપણે જતા હતા 6 વાગે એટલે ઘરે, પણ પાછો કસ્ટમરનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ. એટલે આપણે 6 વાગ્યા ના આવે, 6:30 વાગ્યા સુધી બેઠા હે. હજુ કસ્ટમર આવ્યા નથી. જેમનો ફોન આવ્યા તે આવે, પછી એમનું કામ પતાવીએ અને પછી જઈશું આપણે ઘરે. ગાઈસ, બહાર તો આજ પબ્લિક બહુ છે. વાતાવરણ પણ મસ્ત છે. આ બાજુ કોમ્પ્યુટર પણ ચાલુ છે. તો આપણે કપડાં પણ બદલાવી નાખ્યા, કારણ કે ઘરે જતા હતા એટલા માટે. તો હવે જઈએ, ઘરે જઈને મળીએ. ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ, આપણે પાર્લર બંધ કરીને હવે જઈએ ઘરે. એન્ડ લુગાડા આપણે રાત ઘટીએ દઈ લેવા માટે. રાધનપુરનો વિકાસ બધી બાજુ ખાડાય ખાડાય, કંઈ પ્રગતિ થતી નહીં. આ દોસ્તી કોમ્પ્લેક્સ. ચલો હવે આપણે ઘરે જઈને જો ગાઈસ, મસ્ત મજાનું આપણે જમી લીધું છે. કામ બામ બતાવીને બસ શું જોયું, કામ બામ બતાવીને મસ્ત મજામાં જોવું. આપણે આખો કપડાનો ઢગલો છે. બેઠી બેઠી કપડાં વાળું છું બધા. 2-3 દિવસના બધા ભેગા થયા હોય, એટલા માટે આખા કપડાં વાળવાના હોય. સવારે આપણે પાર્લર જવાનું હોય, સાંજે આવીને બધું કામ પડ્યું હોય, એટલે 2-3 દિવસ પછી આપણે કરીએ. જો કપડાનું ઢગલું, ચાલો હવે વાળી નાખીએ. તો ગાઈસ, આ તો અમારો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. જય માતા.